વિક્ષેપ પડશે એ તમારી સેવામાં પડી જશે, પછી મારી શું વેલ્યુ, મારું વેલ્યુ નીકળી જશે, એટલે તમે મારી સાથે આવશો નહીં, જરા બી નહીં આવવાનું. નહીં નહીં નહીં, મને જોવા છે કોણ છે આ ભક્ત, બધી તપાસ તો કરવી પડે ને, પત્ની છે તારો પતિદેવ ક્યાં જાય, કોને મળે, શું કરે શું નહીં કરે, બધી ખબર મને હોવી જ જોઈએ. કોણ છે ભક્ત, આજે હું દૂર ઊભી રહીશ, તમે દૂર ઊભા રહેશો, એ મારા સાથે કંઈ પણ કરશે, તમે વચમાં બોલવાનું નહીં. તો પછી ચાલો કોઈ કરતા કરતા ખબર જાય છે આજે છે ને જનાભાઈને ભગવાનને પોતાના હાથેથી ખવડાવવાનું મન થાય છે. એ કહે છે અગર હું ભગવાનને પૂછું કે ભગવાન આજે હું તમને મારા હાથેથી ખવડાવું કે ભગવાન નારાજ થઈ ગયો તો, એટલે એનો ભાવ આજે અંદરના અંદર રહેતું હતું, પણ આજે એને તાલાવેલી થાય છે કે આજે હું ભગવાનને ખવડાવું, મારા હાથેથી ખવડાવું. સરસ એવું મજાનું ભગવાન ત્યાં આવે છે. ભગવાન આવે એટલે સૌથી પહેલા એના પગ દબાવે છે. પગ દબાવતી વખતે જ્યારે રાત્રિ થાય છે ત્યારે ભગવાનને એક આંગળી શીરો સરસ મજાનો બનાવે છે અને ભગવાનને ખવડાવે છે. ભગવાન પણ કંઈ પણ જોયા વગર એના હાથેથી એ શીરો ખાઈ જાય છે, પ્રસાદી લઈ લે છે. ત્યાં દૂરથી રઘુમાઈ માતા જોવે છે અને આનંદિત થાય છે કે ભગવાન પણ પોતાના ભક્ત માટે કયા પણ પ્રકારની લીલાઓ કરે છે. એટલે આવું સરસ મજાનું આજે જનાબાઈનો ભાવ પૂરો થયો કે જનાબાઈ પોતાના ભગવાન માટે પોતે રસોઈ બનાવે અને પોતે જ એ ભાવથી ભગવાનને જમાડે છે. એવી રીતે કરતા